વિદ્યાર્થી મિત્રો, આજના ધોરણ 10ના ગણિતના સેશનમાં હું મોટામુલ્લા તમારું સ્વાગત કરું છું. એવું કે અગાઉના તાસમાં રૂપમ સાહેબે યુક્લિડની ભાગવિધિ ઉપર ભૂસા કઈ રીતે શોધી શકાય અને એનું વિધાન તમને સાબિત કરી બતાવ્યું. હવે એ વિધાનનો ઉપયોગ કરીને આપણે યુક્લિડની ભાગવિધિ એટલે ભાગાકારની રીતે ભૂસા બે સંખ્યા કઈ રીતે મળી શકે તે આપણા અભ્યાસક્રમનો એક વાસ્તવિક સંખ્યાઓ એની અંદર આપણે યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરીને ભાગાકારની રીતે દાખલાઓ કરીશું અને ભૂસા મેળવીશું. તો ફરીથી જરા બોર્ડ ઉપર જોઈ લઈએ. મુદ્દો છે આપણો યુક્લિડની ભાગવિધિથી ભૂસા શોધવું. પીરિયડની અંદર અગાઉના તાસની અંદર જે ભણેલા પૂર્વ જ્ઞાન કરીએ તો એ છે યુક્લિડનો ભાગાકાર પૂર્વ પ્રમેય. આપણી પાસે બે સંખ્યાઓ હોય, ધન પૂર્ણાંકો, આપેલ ધન પૂર્ણાંકો બોર્ડ પર બરાબર ફોકસ કરેલું છે. જો આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય એટલે એક અને માત્ર એક કે બી અનુરૂણ એટલે ઋણ નહીં અનુરૂણ પૂર્ણાંકો q અને r એવા આપણે છે જેથી જે અનુરૂણ પૂર્ણાંકો આપણે લીધા જેથી શું બન્યું a બરાબર bq વત્તા r. તમને લાગશે કે આ વિધાન તો આપણે યાદ કરવામાં તકલીફ પડે તો એવું ગભરાવાની જરૂર નથી. આપણે અગાઉ ગુજરાતીમાં એક સૂત્ર ભણી ગયેલા. જે સંખ્યાને ભાગવાનું હોય તેને આપણે કહીએ છીએ ભાજ્ય. જેને ભાગવાનું હોય દાખલા તરીકે આપણે દાખલા લઈશું કે પહેલી સંખ્યા 105 અને 225 છે તો 225 મોટું છે એટલે ભાજ્ય બનશે. દાખલાનું ઉદાહરણ આપણે આગળ આવીશું ત્યારે થશે. તો એ સૂત્રને યાદ કરવા અને બિલકુલ બંનેના સરખું જ છે. a એટલે શું લખાય ભાજ્ય. b બરાબર જેનાથી ભાગવાનું હોય એટલે આપણે કહીએ છીએ ભાજક. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા જે જવાબ મળે તેને આપણે કહીએ છીએ ભાગફળ. ફરીથી જે સંખ્યા ને ભાગવાનું છે તેને ભાજ્ય, જેના વડે ભાગવાનું છે એ ભાજક, જવાબ આવે એ ભાગફળ છે અને જે કંઈક શેષ રહે એ r તરીકે ઓળખાશે. સૂત્ર બન્યું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આ જ વસ્તુ જે અગાઉના વર્ષોમાં તમે શીખેલા એ સૂત્ર યાદ રાખવાનું છે. ઓટોમેટિક આ યુક્લિડની ભાગવિધિથી આપણે ભાગાકારની રીતે કોઈ પણ બે સંખ્યાનો ભૂસા મેળવી શકીશું. તો આ તમને અગાઉના તાસમાં રૂપાંતર ભણાવ્યું છે. તો એનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 1.1 જેનો તમને ટેસ્ટ પાઠ્યપુસ્તકો મળી રહ્યા છે તો એના પાના નંબર 6 ઉપર પહેલો દાખલો લખ્યો છે સ્વાધ્યાય 1.1 અને સૂચના છે યુક્લિડની ભાગવિધિથી ભૂસા શોધો. પહેલી સંખ્યા આપણે લઈશું દાખલાની પહેલી સંખ્યા છે 135 અને ફરી લો રકમ છે 135 અને 225 બંનેને સરખામણી કરો તો સરખામણીમાં જે મોટું હોય એને પહેલા લખવાનું. તો શરૂઆત આ રીતે થશે 225 મોટું છે એટલે ગુણોત્તર 135
પહેલામાં પેલું રકમ લખો, શરૂઆતમાં બંને સરખામણી કરો, કોણ મોટું છે, મોટી સંખ્યા આગળ લખીશું તો 225 વિરુદ્ધ 135. હવે તમારે શું કરવાનું છે કે ભાઈ મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાનું છે, ભાગાકાર આવડવું ખૂબ જરૂરી છે. તો આપણે અહીંયા ભાગાકાર કરું છું, ધ્યાનથી જુઓ, જેને નહીં આવડતું હોય ભાગાકાર શીખી લેવાનું છે. ભાગ ચલાવીશું 225 ભાગ્યા 135. શું છે આપણે જો સીધો પેલી બે સંખ્યાઓ તો 13 દેખાય છે, તો 13 * 26 એટલે કે અહીંયા 22 છે પેલા બે આંકડા, તો બે મૂકીએ તો સંખ્યા આપેલી સંખ્યા કરતા ગુણાકાર વધી જાય. એટલે ભાગ ચલાવીશ 1 વડે તો 135 એકા ઉકળી જાય 135. બરાબર છે, ખ્યાલ આવે છે? 135 એકા 135. બરાબર. બાદબાકી કરીએ તો બાદબાકીમાં તમે જોઈ શકો 5 માંથી 5 ગયા તો 16. હવે 2 માંથી 3 નહીં જાય એટલે આપણે શું લઈશું? દશક લઈશું. વસ્તુ થઈ ગયા 12. અહીંયા દશક લો તો પાછળ જેની આગળ આવતી સંખ્યા એ ઓછી થઈ જાય છે, તો તમારો અહીંયા 2 ની જગ્યાએ શું લખવાનું? 1 લઈ લો. તો 5 માંથી 5 ગયા 0. હવે 12 માંથી 3 ગયા તો 9 અને 1 માંથી 1 ગયા તો 0. તો 225 ભાગ્યા 135 કર્યું તો 1 થી ભાગ થયો અને 90 શેષ વધ્યા. તો એને આપણે આ રીતે લખીશું કે ભાઈ 225 નો ભાગ્ય જેને ભાગવાનું છે તે કેટલા વડે ભાગવાનું? 135 થી. તો ભાજક બન્યો 135 ગુણ્યા ભાગફળ એટલે જે જવાબ આવ્યો તે કેટલો જવાબ આવ્યો છે? 1 થી ભાગ ચાલ્યો. અહીંયા લખીશ 1 વત્તા શેષ ને જોવાનું જે બાકી રહ્યું તે શેષ કેટલું રહ્યું? 90. ફરીથી જો બંને સંખ્યામાં મોટી સંખ્યા આપણે 225 છે અને નાની 135 છે, તો સીધો ભાગાકાર જેને આવડતું હોય મોડે તો ફટાફટ 1 થી કરી શકે, પણ નહીં આવડતું હોય તો ગભરાવાની જરૂર નથી. ભાગાકાર કરો 225 ને 135 થી ભાગીએ તો 135 એકા 135 વધ્યા કેટલા? 90. દેખાય છે બધાને? તો એને આપણે લખીએ કે 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા શેષ કેટલી વધી? 90. તો પહેલું સોપાન તમને સમજ પડી હશે કે બે સંખ્યા આપી હોય તો પહેલા લખવાનું મોટી સંખ્યા, એટલે મોટી સંખ્યા કઈ હતી? 225. તો 225 વિરુદ્ધ 135 પછી ભાગાકાર સાઈડ પર કરવાનો. તો 225 ને 135 થી ભાગીએ તો 1 વડે ભાગ ચાલે છે. 135 એકા 135 બાદબાકીમાં શેષ વધેલી 90. બરાબર. તો હું અહીં લખીશ 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા શેષ કેટલી વધી? 90. હવે તમને પ્રશ્ન થાય કે બીજું સોપાન શું આવશે? તો બીજા સોપાનમાં તમારે જે ભાજક હતો તે શું બની જશે? તમારું ભાજ્ય બની જશે. ભાજક બની ગયો ભાજ્ય. બે સંખ્યા આગળ આવી ગઈ અને પ્રશ્ન થાય કે કોના વડે ભાગવું? તો જે શેષ બાકી રહી છે એનાથી ભાગવાનું છે. શેષ કેટલી છે તેવું. તો બીજું પગથિયું તમારું થશે કયો ભાગાકાર કરવો? કહેવાય 135 ને મારે 90 થી ભાગવા પડે. 135 ભાગ્યા 90. તો ફરીથી આપણે પહેલો આ બાજુનો આંકડો એટલે ડાબી તરફની સંખ્યા જુઓ 9 છે, તો 9 નું 18 એટલે અહીંયા પહેલા 18 આવીએ 1 કરતા વધી જાય એટલે સેજી આપણે કહી શકીએ કે ભાગ 2 થી નહીં પણ સ્થાનથી ચાલશે, 1 થી ચાલશે. 90 એકા કેટલા થઈ ગયા? 90. ભાગ બાકી નો તો તમારા હશે 5 માંથી શું ગયા? તો 5 અહીંયા 3 માંથી 9 ગયા એટલે પૂરી સંખ્યા લઈએ. 3 નાનું છે 9 કરતા, તો 13 માંથી 9 બાદ કરીએ કેટલા વધે ભાઈ? તો કહેવાય 9 ને 3 બાદ 9 ને 4 13. તો 9 ને 4 ને 13 માંથી 9 ગયા તો 4 એટલે શેષ વધી કેટલી? 45. બરાબર. ભાગાકાર બરાબર આવવો જોઈએ. હવે અહીં ફરીથી લખવાનું આવ્યું તો ફરીથી આપણું સૂત્ર યાદ રાખો. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા
135 બરાબર લખાશે ભાગ ચલાવ્યો 90 થી 90 કેટલા લખીશ 90 ભાજક બની ગયો છે શેષ હતો તે ભાજક બની ગયો જવાબ ભાગફળ આવ્યો ફરીથી 1 આવ્યો હું અહીં લખું વત્તા શેષ વધી કેટલી 45 તો આ થઈ ગયો સોપાન નંબર 2 આ સોપાન એક પહેલું પગથિયું બીજું પગથિયું હવે ફરીથી તમે ધ્યાનથી જુઓ કે આપણે શેષ વડે ભાગાકાર કરેલો અને જે પહેલા વખતે ભાજક હતો તે ભાજ્ય બની ગયો એટલે બીજા સોપાનમાં કોણ આકારી જશે તો કે 90 જે છે 90 તમારો શું બની ગયો ભાજ્ય બની ગયો અને ભાજક કોણ બનશે તો જે શેષ હતું તે ભાજક બનશે એટલે ત્રીજા નંબરે આપણે હવે કોનો ભાગાકાર કરીશું તો કે 90 ને આપણે ભાગીશું 45 વડે શું છે આપણે જાણીએ છીએ કે 45 ને 2 જીતીએ તો 45 ના ડબલ એટલે 45 ગુણ્યા 2 બરાબર થઈ જશે 90 45 નો 90 શેષ થઈ ગયો 0 તો એ શૂન્ય શેષ આવી ગયો તો હવે આગળ ભાગ થશે નહીં એટલે બીજું સોપાન લખી શકાય કે ભાજક કેટલો હતો 45 ભાગ ચાલ્યો 2 વડે એટલે ભાગ પણ 2 અને શેષ થઈ ગઈ 0 તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આ સંખ્યામાં આપણે યુટિલિટી રીતે ભાગાકાર કરીને ગુસા શોધવામાં ત્રણ સોપાન થયા પહેલા 225 ને 135 વડે ભાગ્યો શેષ વધી ગયો 135 આગળ આવી ગયો એટલે ભાજક ભાજ્ય બની ગયો અને શેષ એ ભાજક બની ગયો તો 135 ને 90 વડે ભાગી 90 વડે ભાગ ચાલ્યો શેષ વધી કેટલી 45 હવે બે સ્ટેપ પછી બે સોપાન પછી બીજું સોપાન જો જે 90 તમારો બીજા સોપાનમાં ભાજક હતો એ શું બની ગયો ભાજ્ય બની ગયો અને શેષ જે આવી 45 તમારો ભાજક બની ગયો તો અહીંયા બીજામાં જો સોપાન નંબર 3 માં 90 ને 45 થી ભાગ્યો તો 45 નું 90 અને શેષ કેટલી વધી 0 તો હવે જ્યારે ભાગ વિધિની અંદર શૂન્ય શેષ આવી જાય તો ધ્યાનથી જોવાનું કે શૂન્ય શેષની ઉપર કયો આંકડો આવ્યો છે કેટલી શેષ વધી છે જ્યારે શૂન્ય હોય તેના આગળના સોપાનમાં વધેલી છે એ કહેવાશે શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની શૂન્યેતર શેષ કેટલી છે 45 છે માટે આપણે લખી શકીએ ગુસાઅ કઈ બે સંખ્યાનો ગુસા છે તો કે 135 અને 225 ગુસાઅ 135 225 બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો 45 135 225 બરાબર 45 ક્લિયર છે બધાને તો આવું સહેલું કામ છે પણ આ કામ ત્યારે સરળ બને કે તમને કોઈ પણ સંખ્યાનો ભાગાકાર બરાબર આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલાની રકમ જો બીજી સંખ્યા છે 196 અને 38220 તો પ્રથમ સોપાન જે આપણે લખીએ છીએ કે મોટી સંખ્યા આગળ લખીએ તો 38220 ગુણોત્તર 196 તો ભાગાકાર કરીશું સાઈડ પર ભાગાકાર જુઓ 38220 ને 196 થી આપણે ભાગવું છે તો મોટી રકમ છે મોટી રકમમાં આપણે ગામની જેમ પહેલા બે આંકડા લઈએ 1938 બરાબર તો 2 થી કરીએ તો 2 થી ગુણાકાર કરીએ સાઈડ પર 6 દુ 12 2 વધી 9 18 ને 1909 વધી 2 એકાબે 3 એટલે 392 છે પહેલી ત્રણ સંખ્યા કરતા વધી જાય છે તો આપણે 2 થી ભાગ ચાલશે નહીં પરિણામે પહેલી સંખ્યા લઈશું 1 થી ચલાવીએ તો 196 એકા 196 લખીએ બરાબર તો એટલે હવે બાદબાકી કરતી વખતે મોટી સંખ્યામાં ભૂલ થવાની શક્યતા રહે છે તો બરાબર કેલ્ક્યુલેટર આપણે બાદબાકી કરીએ 2 માંથી 6 ન જાય અને એનો પ્રસંગ લઈને 12 કરીશ તો એક આંકડો ઘટી જશે થઈ ગયા 7 12 માંથી 6 ગયા તો 6 7 માંથી 9 લઈએ ફરીથી 10
અહીંયા 17 થઈ ગયા, અહીંયા 2 થઈ ગયા. 17 માંથી 9 ગયા તો 8, 2 માંથી ગયા તો 1. અહીંયા આપણો ભાગાકાર પૂરો થઈ ગયો. હજુ 2 સંખ્યાઓ બાકી છે, એમાંની 3 સંખ્યા લીધી હતી તો ચોથી સંખ્યા આપણે 2 લઈએ એટલે અહીં મોટી સંખ્યા થઈ ગઈ 1862. હવે ફરીથી 2 આંકડાના હિસાબ કરો તો 1862 આવ્યું છે. સીધું 19 * 10 કરીએ તો 190 થઈ જાય, 196 * 10 કરીએ તો 1960 થઈ જાય કે આના કરતા વધારે છે. એટલે આપણે અનુમાન લગાવી શકીએ કે 10 થી તો વાત ચાલશે નહીં, પણ અહીં નજીકની સંખ્યા 9 મૂકીને ગુણાકાર કરી જોઈએ તો 9 × 54 4 અડધી પડી 5 9 × 81 ને 5 86 6 અડધી પડી 8 9 × 9 ને 8 17. તમારો 9 થી વાત ચાલશે અને 9 થી વાત ચાલતા જવાબ કેટલો આવશે? અહીંયા 1784. ફરીથી બાદબાકી કરો તો બાદબાકી કરતા 2 માંથી 4 લઈએ, 12 લઈ લો, 12 માંથી 4 ગયા તો 8. અહીંયા દશક લીધી તો એક ઘટી ગયો એટલે 5 થઈ ગયું છે. 5 માંથી 6 લઈએ, ફરીથી દશક લઈએ તો 15 અહીંયા લખો તો અહીંયા 7 થઈ જશે. 15 માંથી 6 ગયા તો 9, બાકીના 7 માંથી 7 ગયા 0, 1 માંથી 0. તો હવે રેગા 58 પણ બાકી છે. 0 ઉતારવાનું છે, 0 નીચે ઉતારવાનું એટલે સંખ્યા થઈ 980. તો 196 અને લાવવાના 980 તો 5 થી ચલાવીએ એટલે 196 * 5 કરો 6 * 116 બધી પડી 3 9 * 45 ને 3 48 8 બધી પડી 4 5 * 5 ને 4 9. તમે જોઈ શકો 5 થી ગુણાકાર કરતા 980 આવી જાય છે. તો અહીં આપણે લખીશું કે ભાઈ 38220 બરાબર ભાગ ચલાવ્યો ભાજક તો 196 ગુણ્યા અહીં ભાગફળ એટલે જવાબ કેટલો આવ્યો 195. તો 196 ગુણ્યા 195 પણ અહીં જોઈ શકો કે આટલાથી ભાગ ચાલી ગયો અને શેષ વધી 0. તો તમને પ્રશ્ન થાય કે પ્રથમ સોપાનની અંદર જો શૂન્ય આવી જાય શેષ વધતી નથી તો ભૂસા શું હોય? તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ સોપાનમાં જો શેષ શૂન્ય થઈ જાય તો તમારે આ બે સંખ્યામાં જે નાની સંખ્યા છે તમે જોઈ શકો 38 220 અને 196 માં નાનું કોણ છે 196. તો આ બે સંખ્યામાં નાની સંખ્યા કે આ બે સંખ્યાનો ભૂસા કહેવાય. ભૂસા 38220 અને 196 બરાબર જવાબ આપવાનો 196. ક્લિયર છે? તો જ્યારે પ્રથમ સોપાનમાં સંખ્યા નિશેષ ભાગાકાર થઈ જાય શૂન્ય શેષ આવે તો આપેલી બે સંખ્યામાં નાની સંખ્યા એ આ બે સંખ્યાનો ભૂસા થશે. ખાસ કાળજી લેવાની છે, ધ્યાન રાખવાનું છે. હવે ઝડપથી આપણે ત્રીજી સંખ્યા લખી લઈએ. ત્રીજી સંખ્યા હું લખું છું 867 અને 255. જોઈ શકો પહેલું પદ લખીશું 867 + 255. તો હવે ભાગાકાર કરીએ સાઈડ પર 867 ને કેટલાથી ભાગવાનો છે 255 થી ભાગવાનો છે. તો ફરીથી અહીંયા તમે પહેલા બે આંકડાના આંકડાને અનુમાન કરવા માટે ઉપયોગમાં લઈ શકો. 25 ને જો 4 થી ગુણાડીએ તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવે છે 100. 25 ચોક 100 થઈ જાય તો એનાથી સંખ્યાને નીચે આવી તો 3 થી ગુણીએ તો 25 તારીખ 75 જે 86 થી નાનું છે. એટલે આપણે અનુમાન લગાવ્યું કે 3 મૂકવાથી ભાગ ચાલશે. આનો ગુણાકાર કરીએ 255 ગુણ્યા 3 કરીએ 5 તારીખ 15 5 થી 1 5 તારીખ 15 ને 106 થી 1 3 6 ને 1 7 એટલે થઈ ગયા 765. બરાબર છે? 255 ગુણ્યા 3 કર્યું તો તમે જોઈ શકો કેટલા આવે છે 765. તો અહીંયા મૂકો. હવે બાદબાકી કરવાની છે. 7 માંથી 5 ગયા તો 2, 6 માંથી 6 ગયા તો 0
અને 8 માંથી 7 ગયા તો 1. તો આને આપણે યુક્લિડનું જે સમીકરણ છે a બરાબર bq વત્તા r અથવા ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષમાં મૂકીએ તો મોટી સંખ્યા આપણી છે 867. જેનાથી ભાગ્યો એટલે ભાજક કેટલો હતો 255. ભાગ ચાલના ભાગફળ કેટલો આવ્યો 3 ગુણ્યા 3 વત્તા એટલે શેષ વધી છે 102. તો પહેલું પગથિયું પ્રથમ સોપાન આ રીતે થશે. હવે બીજા સોપાનની અંદર ભાજક એ ભાજ્ય બની જશે અને શેષ જે છે એ તમારો ભાજક થઈ જશે. તો હું બીજા પગથિયા તરીકે સાઈડ પર તમારે ભાગાકાર કરવાનો છે. 255 ને 102 થી તમારે ભાગ ચલાવવાનો છે. બરાબર 255 ને 102 થી આપણે ભાગ ચલાવીએ તો ફરીથી 10 દુ 20 10 તારીખથી આ બે આખા લો તો 3 થી ચલાવીએ 10 તારીખ 30 થઈ જાય. 25 થી મોટું છે એટલે આપણે 3 કરતા 2 મૂકીએ અને ગુણાકાર કરીએ તો 102 ગુણ્યા 2 કરો બીજું 4 ગુણ્યા 2 બે રહી જાય 0 ગુણ્યા 2 શું થાય એ ખાસ યાદ રાખવાનું. ઉતારો 2 3 2 થઈ ગયા 204. 102 ગુણ્યા 2 204 બાદબાકી કરો કેટલા વધશે 5 માંથી 4 ગયા પછી 5 માંથી 0 તો 5 અને 2 માંથી 2 ગયા તો 0. તો અહીંયા તમે જોઈ શકો 255 ભાગ્યા 102 કર્યું તો ભાગફળ આવ્યું 2. શું લખી દે 102 ગુણ્યા 2 શેષ વધી કેટલી 51. તો બીજું સોપાન થયું અને લખી દીધું. આજે પહેલા સોપાનમાં ભાજક હતો તે ભાજ્ય થયો અને જે શેષ હતું તે ભાજક બની ગયો. પરિણામે સોપાન બન્યું નંબર 255 બરાબર 102 ગુણ્યા 2 ની વાત ચાલી દીધું વત્તા શેષ વધી કેટલી 51. તો હવે આગળ વધીએ. ત્રીજું સોપાન પણ કરવું પડશે કારણ કે જો શૂન્ય આવ્યું નથી શેષ શૂન્ય થઈ નથી. પરિણામે 102 ને 51 થી ભાગીશ તો સરળ છે. 51 ગુણ્યા 2 કરીએ તો 51 ગુણ્યા 2 102 થઈ જાય અને શેષ થઈ જાય 0. તો પરિણામે શૂન્યેતર શેષ કર્યો 51 થઈ શૂન્યેતર શેષ બરાબર 51. શૂન્ય ઉપર તમે જોઈ શકો 51 આવ્યા. પરિણામે આ બે સંખ્યા 867 અને 255 નો શેષ થયો 51. તો માનું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ બધું સમજાઈ ગયું હશે. આને અમે પૂર્વ પ્રશ્ન સ્વરૂપે પણ પરીક્ષા પૂછાય 1.1 નો ત્રીજો દાખલો જુઓ કે લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના પેનલના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. તો એમાં કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો છે એવો પ્રશ્ન છે. તો આવો કોઈ પ્રશ્ન હોય તો ગભરાવાની જરૂર નથી. માત્ર તમારે યાદ રાખવાનું છે કે બે સંખ્યાઓ કઈ છે અને બે સંખ્યામાં નાનું કોણ મોટું કોણ. હું એ લખું છું મોટી સંખ્યા 616 છે અને નાની સંખ્યા 32 છે. તો 616 ગુણ્યા 32 ભાગાકાર કરીએ 616 ભાગ્યા 32 કરો. બરાબર તો 616 ભાગ્યા 32 કરીએ તો તમે જોઈ શકો અહીંયા 32 ને 3 થી જો ગુણીએ તો 3 દુ 6 અને 3 કા 96 રહીએ. તો આપણે જાણીએ કે 32 ગુણ્યા 2 કરીએ તો પણ કદાચ વધી જશે 2 દુ 4 3 દુ 6 એટલે કે પહેલા બે આંકડા 64 થઈ ગયા તો 2 થી પણ ભાગ થઈ જશે 1 થી ચલાવીએ તો 32 એકા 32 લખ્યું. બરાબર છે. આગળ વધીએ 11 માં 1 માંથી 2 ગયા અહીંયા 11 કરીશું તો અહીંયા 5 થઈ જશે. 11 માંથી 2 ગયા તો 9 5 માંથી 3 ગયા તો 2 આજુબાજુની સંખ્યા 6 વધી છે તો 6 થી ચલાવીએ. હવે ફરી બીજો અહીંયા 32 છે અહીંયા 29 છે તો 32 ગુણ્યા 10 કરીએ તો 320 થઈ જાય આશરે. તો 10 થઈ જાય અહીંયા 296 થાય છે એટલે 9 થી કદાચ ચાલી જશે તો 9 ગુણ્યા 9 18 8 9 27 ને 28 288 આવ્યા 296 કરતા નાના છે એટલે આપણો ભાગ ચાલવાનો 9 થી
શેષ આવી 8 તો આ બધા આને લગાય તો 16 બરાબર ભાજક છે 32 ગુણ્યા 19 વત્તા શેષ કેટલી 8 બરાબર પડે મિત્રો તો તમારો ભાગફળ જે આવ્યો એ લખ્યો શેષ જે આવ્યો સાદો ભાગાકાર કરશો ખૂબ સરળ થશે અને એને આ રીતે લખાવવાનું છે હવે આગળ જો આ જે ભાજક હતું તે ભાજ્ય મૂલ્યો અને શેષ વડે ભાગો તો સીધું જે 8 થી ભાગીશું તો 8 ચોક 32 અને શેષ 0 છે શૂન્યેતર શેષ તમારી આવી 8 તો 616 અને 32 નો ગુસાઅ કેટલો થઈ જશે 8 થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તો એનો જવાબ એવાય કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો છે 8 સભ્યો છે તો માનું છું કે ગીટની ભાગવિધિ આપણે ગુસા શોધતી વખતે આ રીતે ક્રમિક રીતે ભાગાકાર કરીને આગળ વધવાનું છે સરળ થઈ જશે જેમ પ્રેક્ટિસ કરશો તેમ વધારે તમને સમજાશે થેન્ક યુ